મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, હર હર મહાદેવ. બધાને કેમ છો? બધા મજામાં જશો? તો આજે 9મું નોરતું છે અને અમારી સવાર પડી ગઈ છે. વાગ્યા છે 8:30. આજે ઉઠવામાં લેટ થઈ ગયું છે. આમ તો ક્યારની ઉઠી, પણ બ્લોગ બનાવવાનું હમણાં જ ચાલુ કર્યું છે. અને અમારા ભાઈને બેન સૂતા છે, બેન અને પ્રજ્વલભાઈ. તો બધાને 9મા નોરતાની હાર્દિક હાર્દિક શુભકામના. બધા સ્વચ્છ રહો અને સુરક્ષિત રહો. અને આજે તો જો થોડો તડકો નીકળ્યો છે, તડકો છે. આજે વરસાદ જેવું લાગતું તો નથી, વરસાદ આવે પણ નક્કી ના હોય. કાલે રાત્રે ચાલુ થયો હતો. તો હવે બે સૂતા છે ત્યાં થોડું ઘણું કામ કરી લઈએ, નાસ્તો કરી લઈએ, ને નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. મળીએ પાછા. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. નાસ્તો બની ગયો છે. આ ચેવડો બનાવ્યો છે રોટલીનો, ચા. અને આ રાહુલની ચા છે, દૂધવાળી ચા પીતા નથી, તો એને માટે કાળી ચા બનાવી છે. તો કોણ કોણ રોટલીનો ચેવડો ખાય છે કમેન્ટમાં કહેજો, કોને કોને ભાવે છે. તો ચલો અમે નાસ્તો કરી લઈએ. રાહુલ ના વાગ્યા છે, આવે પછી અમે નાસ્તો કરી લઈએ. અને આજે છેલ્લું નોરતું ને અમારા આરાધ્યા બેન ઉઠી ગયા. આરાધ્યા, આરાધ્યા, હાલો. હવે બધું કામ પડ્યું રહેશે 2 કલાક. અને આમાં દીકરો આખો દિવસ હવે આમાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધું આવે તો ચીચી કહું, ચીચી કહું. જય શ્રી કૃષ્ણ. નીનો આવીશ. પ્રજ્વલ ઉઠી ગયો. હાય, નીંદર આવે છે? સુઈ જવું છે? પાછું સુઈ જવું છે? ચાલો મિત્રો, આપણે મળીએ હવે ડાયરેક્ટ સીધા રાત્રે. ગાઈઝ, રાતના વાગી ગયા છે 10:30 અને રાહુલ આવી ગયા છે. તો આજે આખો દિવસ બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો. અત્યારે હું રેડી થઈ ગઈ છું અને અમે નીચે ગરબા રમવા જઈએ છીએ. તો જો અમે ગરબા રમવા જતા હતા તો આ ભાઈએ પોપટ પાડ્યો છે, પગની અંદર કાચ વગાડ્યો છે. કેમ કરતા વાગ્યો કાચ પ્રજ્વલ? તી લાગી ગયો. સારું સારું. તો હવે નવા બ્લોગમાં મળીએ, નવા દિવસ સાથે. તો આજનો વ્લોગ બસ અહીંયા સુધીનો. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ કહી દે. હર હર મહાદેવ.